જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ અફસોસ. અફસોસ એટલે શું? મિત્રો, અફસોસ એટલે કોઈ પણ કાર્ય તમારાથી અણઘડિત બની ગયું, કે કોઈને કહી દીધું, કે કોઈના હારે સંબંધમાં બગડ્યું, અને એ જે થયું એ ખોટું તમે કર્યું છે એનો અહેસાસ થાય અને એના વિશે તમે વિચાર કરો ને, એને અફસોસ કહેવાય. મિત્રો, અફસોસ છે ને એ જીવનમાં ક્યારે થાય કે તમે જ્યારે તમારા ખુદના બુદ્ધિના બારણા બંધ કરી દો અને કોઈની બુદ્ધિનું અનુકરણ કરો, કોઈએ કીધેલું માનો, અથવા ઉતાવળિયો નિર્ણય લ્યો, અને જે વસ્તુ તમારા હાથે બગડે, કાર્ય બગડે, સંબંધ બગડે, કે પછી જીવન આખાનો વસવસો રહી જાય એવું કૃત્ય કરી નાખો, અને પાછળથી તમને સત્યતા જાણવા મળે કે આ તો સાલું ખોટું થઈ ગયું એમ, અને એના વિચારે તમે વિચાર વિમર્શમાં ડૂબી જાઓ, વિચાર વમન કરવા માંડો, એને અફસોસ કહેવાય. મિત્રો, કૃતિ, કાર્યો, કોઈ વાત એવી તમે કોઈને કહો કે જે કોઈના દિલને સ્પર્શ કરી જાય, કોઈના જીવનને આઘાત પહોંચાડી જાય, કોઈનું જીવન વેડફી નાખે, કોઈના જીવનને અફસોસમાં નાખી દે, અને કોઈનું મિત્રો જળતર ઝેર કરી નાખે, આવું તમે કોઈની સાથે કોઈ પણ રીતે કરી નાખો ને, અને એ વાત જ્યારે તમને સભાન અવસ્થામાં આવી જાવ ને એમ થાય ને કે ખોટું કરી નાખ્યું, ત્યારે એ અફસોસ સિવાય, અફસોસ કર્યા સિવાય તમારી હાથની અંદર કંઈ બચતું નથી. અને પછી અફસોસ કરવાથી કોઈ ફાયદો પણ થતો નથી. એટલે જીવનની અંદર જ્યારે માણસ અફસોસ જેવું કૃત્ય કરે છે ને, ત્યારે એના જીવનમાં ગમે એવું મેળવેલું એજ્યુકેશન હોય ને, છતાં એનું જીવન અભણથી બેતર થઈ જાય છે, કિંમત વગરનું થઈ જાય છે. એના જીવનનું મૂલ્ય એક શૂન્યમય બની જાય છે. માટે મિત્રો, અફસોસ થાય ને એવી કૃતિ, કાર્યો, વાત, વિચાર, વર્તન કદી ન કરવું જોઈએ. અફસોસ છે ને એ જીવનમાં ગમે તેવું તમે કરો ને, તો એ અફસોસ તમારો કોઈ દી હરખ બનતો નથી.
એ અફસોસ તમારો કોઈ દી આનંદ બનતો નથી. એકવાર અફસોસમાં પરિવર્તન થયેલી તમારી વાત, વર્તન કે કૃતિ, કાર્યો, એના ઉપર બીજી વાર ગમે તેવા સારા કાર્ય કરો ને, છતાં અફસોસ જેવું તમે જે કૃતિ કરી છે ને, એ તમને કાયમી માટે શરમાવે છે. પછી તમારો પરિવાર હોય, સમાજ હોય, અન્ય સમાજ હોય, પરંતુ તમને નીચે જોવડાવે છે. એટલા માટે મિત્રો, અફસોસ જેવું જ્યારે તમે કૃત્ય કર્યું છે ને, પરિણામે તમારા જીવનમાંથી આનંદ ચાલ્યો જાય છે. તમારા જીવનની અંદર જીવન જીવવાની જે મોજ છે ને, એ મરી જાય છે. એટલે જીવનમાં અફસોસ ન થાય એવી જો તમારે કોઈ કૃતિ કરવી હોય, એવું જીવન કાયમી રાખવું હોય, એવું જીવન જીવી જવું હોય, તો હર કોઈ ઘડીની અંદર સભાન અવસ્થામાં રહો. મન અને બુદ્ધિને જાગૃત કરીને રાખો. ન કોઈની વિચાર, ન કોઈની વાત માનો, ન કોઈની વાતને વેગ આપો, કે ના કોઈની વાત વિશે તમે ઊંડા ઉતરો. તમે સ્વયં નિર્ણય લ્યો, સ્વયં અંદર ભગવાનને તમારો ભાગીદાર સમજી, જીવનનો મિત્ર સમજી એને પૂછો, એના વિશે મંથન કરો, અને પછી કદાચ ને તમે કોઈ પણ કૃતિ કરશો ને, તો અફસોસને પ્રાધાન્ય નહીં મળે. જીવનમાં હંમેશના માટે જેના જેના જીવનમાં મિત્રો અફસોસ જેવા કૃત્ય થયા છે ને, એ કાયમી સમાજમાં શર્મિંદા રહ્યા છે. હર કોઈ સમાજે એની સામે આંગળી ચીંધી અને મૂર્ખ સમજ્યો છે. એની સાથે કોઈ પણ વ્યવહારિક વાત હોય, સામાજિક વાત હોય, કે પછી પારિવારિક વાત હોય, એનાથી એ માણસને દૂર રાખી અને પોતે એની સામે વાત મુકતા ખચકાયો છે. કારણ એટલું જ છે કે જે અફસોસ જેવું કૃત્ય જે માણસે કર્યું છે ને, એવું કાર્ય કદાચ ને આ કરશે ને, મને તો અફસોસનો ભાગીદાર નહીં બનાવે ને, આવું હર કોઈ માણસ વિચારે છે ને, ત્યારે કોઈ અફસોસ જેવું કૃત્ય કર્યું હોય છે ને, એનાથી દૂર રહીએ છે. કારણ કે અફસોસ છે ને, એ હંમેશના માટે કોઈ પણ રીતે માણસને કાયમી માટે કલંકિત રાખે છે. એને માણસ ઉતાવળિયો કહે છે, એને માણસ
બુદ્ધિ વગરનું, વિચાર્યા વગરનું કામ કરવા વાળો કહે છે, એને માણસ અણસમજ કહે છે, એને માણસ સારા કાર્યનો ભાગીદાર બનાવવા માટે ના પાડે છે. કોઈ પણ વ્યક્તિનો સમુદાયની અંદર, કોઈ પણ વ્યક્તિના સમુદાયથી કોઈ પણ કાર્ય કરવાનું હોય તો એ સમૂહની અંદર એને સમાવવા માટે સાથેના લોકો ના પાડે છે અને જે અફસોસ કૃત્ય જે કર્યું છે એ દોરાવે છે. માટે મિત્રો, જીવનની અંદર અફસોસ છે ને, અફસોસ જેવી કૃતિ છે ને, કોઈએ કરી હોય ને તો એ ગમે તેવી કૃતિ સારી કરે તો એ અફસોસ રહી જાય છે. એટલે જીવનની અંદર અફસોસ જેવી કૃતિ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.